મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવાર રાત્રે ભડકી ઉઠેલી હિંસાના માસ્ટરમાઇન્ડની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસે ફહીમ શમીમ ખાનને નાગપુર હિંસાના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા છે. 38 વર્ષીય ફહીમ શમીમ ખાનના ભાષણ બાદ જ નાગપુરમાં હિંસા ભડકી હતી. તેમણે સમુદાયને ઉશ્કેરવા માટે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યા હતા. ફહીમ ખાન માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટીના નાગપુર અધ્યક્ષ છે. મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં તાજેતરમાં થયેલી હિંસાના સંદર્ભમાં પોલીસે મુખ્ય આરોપી તરીકે ગણાતા ફહીમ શમીમ ખાનની ધરપકડ કરી છે. ફહીમ ખાન, જે માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટીના નાગપુર શહેર પ્રમુખ છે, તેને 21 માર્ચ 2025 સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. આ હિંસાના કેસમાં તેનું નામ પોલીસની એફઆઈઆરમાં અન્ય આરોપીઓ સાથે સામેલ કરવામાં આવ્યું છે. ફહીમ ખાનની રાજકીય પૃષ્ઠભૂમિ પણ નોંધપાત્ર છે, કારણ કે તેણે ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી સામે નાગપુરથી લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણીઓ લડી હતી. જો કે આ બંને ચૂંટણીઓમાં તે નિષ્ફળ રહ્યો અને તેની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ફહીમ ખાને હિંસા ભડકે તે પહેલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને બજરંગ દળ અને અન્ય લોકો દ્વારા કથિત ઉશ્કેરણીની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને પોલીસે તપાસના મહત્વના ભાગ તરીકે ગણાવી છે, જેના કારણે તેની સંડોવણી પર સવાલો ઊભા થયા છે. પોલીસે અત્યાર સુધીમાં આ હિંસાના સંબંધમાં 3 અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 6 એફઆઈઆર નોંધી છે અને 51 લોકોની ધરપકડ કરી છે. તો કુલ 1250 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 100 થી 200 લોકોની ઓળખ પણ સ્થાપિત થઈ ચૂકી છે. આ હિંસાની શરૂઆત ગત 17 માર્ચ 2025ના રોજ થઈ, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર હટાવવાની માંગણી સાથે એક પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન નાગપુરમાં એક અફવા ઝડપથી ફેલાઈ ગઈ કે ધાર્મિક પ્રતીકો ધરાવતી ચાદરને આગ લગાવી દેવામાં આવી છે. આ અફવાને કારણે લોકોમાં રોષ ફેલાયો અને વિરોધ પ્રદર્શન શરૂ થયા. જો કે આ પ્રદર્શનો ટૂંક સમયમાં હિંસક બની ગયા. હિંસા દરમિયાન ઘણા વાહનોને આગ લગાવી દેવામાં આવી, જેના પરિણામે અનેક પોલીસ કર્મીઓ અને સામાન્ય નાગરિકો ઇજાગ્રસ્ત થયા. હિંસાને નિયંત્રણમાં લાવવા અને દોષિતોને ઝડપી પાડવા માટે નાગપુર પોલીસે વ્યાપક તપાસ શરૂ કરી છે. તો પોલીસનું સાયબર યુનિટ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોની તપાસ કરી રહ્યું છે, જેથી એ જાણી શકાય કે કયા લોકોએ આવા વિડીયો ફેલાવીને હિંસાને વધુ હવા આપી. આ સાથે જ શહેરમાં લગાવેલા 100 થી 150 સીસીટીવી કેમેરાનું ફૂટેજનું પણ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, જેથી આરોપીઓની ઓળખ ચોક્કસ રીતે થઈ શકે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.